હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર, ચેપ્ટરનું નામ છે સુરેખ સહસંબંધ. છેલ્લે મિત્રો આપણે અભ્યાસ કર્યો હતો કાર્લ પિયર્સનની કોમન રીતનો ઉપયોગ કેવી રીતે કરવો. એના માટે આપણે ઉદાહરણ નંબર 5 આપણે સમજ્યા હતા. આજે મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે કે કાર્લ પિયર્સનની સીધી રીતનો ઉપયોગ ક્યારે થાય. તો એના માટે આપણે ઉદાહરણ નંબર 7 સમજવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, સીધી રીતનું સૂત્ર છે R બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા x નો સ્ક્વેર માઇનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર. હોલ સ્ક્વેર એટલે મિત્રો થાય આખાનો સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં n સિગ્મા y નો સ્ક્વેર માઇનસ સિગ્મા y નો હોલ સ્ક્વેર. તો અહીંયા આ સૂત્ર થાય છે પૂરું. હવે આ સીધી રીતનો ઉપયોગ આપણે ક્યારે કરવાનો, તો એની માટે સરસ મજાની તમને નોંધ આપેલી છે. જ્યારે x બાર મધ્યક અથવા y બાર મધ્યક અથવા બંને મધ્યક અપૂર્ણાંક. અપૂર્ણાંક એટલે કેવી સંખ્યા? તો અપૂર્ણાંક એટલે કે પોઈન્ટમાં આવતી સંખ્યા, જેવી કે 5.5 25.5 એટલે કે સંખ્યા પછી શું આપેલું હોય તમને? પોઈન્ટ. તો પોઈન્ટમાં હોય ત્યારે હંમેશા કયા સૂત્રનો ઉપયોગ કરશું આપણે? તો કાર્લ પિયર્સનના સીધી રીતનો આપણે ઉપયોગ કરીશું. તો ચલો હવે આપણે સમજીશું ઉદાહરણ નંબર 7. ચલો મિત્રો, ઉદાહરણ નંબર 7 ની રકમ છે મોબાઈલ ફોનનું ઉત્પાદન કરતી એક કંપનીએ છેલ્લા 6 માસમાં 6 માસ. કેટલા માસ છે? 6. તો n બરાબર કુલ કેટલા થશે? 6 માસમાં વેચેલા મોબાઈલ અને તેમાંથી થયેલ નફાની વિગત નીચે આપેલી છે. તો નીચે તમને સરસ મજાનું કોષ્ટક આપેલું છે. એમાં છે વેચાયેલા મોબાઈલ ફોનની સંખ્યા, એની આપણે કહીશું એક્સલ. તો એક્સલની કિંમત આપેલી છે 3, 8, 12, 5, 7 ને 5. તો એક્સલનો કુલ સરવાળો કરો તો મિત્રો એનો કુલ સરવાળો થશે મિત્રો 40. એ જ રીતે વાય ચલ, તો નફાને કહીશું આપણે વાય ચલ. તો એની કિંમત આપેલી છે 6, 10, 15, 10, 9, 8. તો એનો મિત્રો કુલ સરવાળો થશે આપણે 58. તો હવે કઈ રીતનો આપણે ઉપયોગ કરવો, કેવી રીતે ખબર પડશે? તો સૌપ્રથમ આપણે x બાર મધ્યક અને y બાર મધ્યકની આપણે ગણતરી કરવી પડશે. તો x બાર નું સૂત્ર છે સિગ્મા x છેદમાં n. તો સિગ્મા x નો કુલ સરવાળો કેટલો આવ્યો? 40 છેદમાં કુલ સંખ્યા કેટલી હતી? 6. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે કેલ્સી છે તો કેલ્સીનો ઉપયોગ કરો. તો 40 ભાગ્યા 6 કરો, કેટલો જવાબ આવશે? તો એનો જવાબ આવશે મિત્રો 6.67. આપણે x બાર મધ્યકની કિંમત આવી 6.67. હવે એ જ રીતે આપણે શોધશું y બાર મધ્યક. તો y બાર મધ્યકનું સૂત્ર છે સિગ્મા y છેદમાં n. તો સિગ્મા y નો કુલ સરવાળો છે 58, કુલ સંખ્યા છે 6. હવે 58 ભાગ્યા 6 કરો તો મિત્રો જવાબ આવશે 9.67. ચલો કમ્પ્લીટ મિત્રો. તો હમણાં આપણે જોયું કે x બાર મધ્યક અથવા y બાર મધ્યક અથવા બંને મધ્યકનો જવાબ અપૂર્ણાંકમાં આવે ત્યારે
કઈ રીતનો ઉપયોગ કરશું મિત્રો? સીધી રીત. રીતનો. તો અહીંયા આપણે આ દાખલામાં સીધી રીતનો ઉપયોગ કરવાનો છે. ચલો પહેલા જે સ્ટેપ ખબર પડી ગઈ. હવે ત્રીજું સ્ટેપ આવશે મિત્રો, સિગ્મા x અને y નો ગુણાકાર. શું આવશે? સિગ્મા x અને y નો ગુણાકાર. ચલો 6 તરી 18, ડન ચાલો. 10 ગુણ્યા 80 8 80, 15 ગુણ્યા 180 12 સરસ 180, 10 ગુણ્યા 5 50 50, 9 સતુ 63 63, 8 ગુણ્યા 5 40 40. તો સિગ્મા x y નો કુલ સરવાળો કરો, કેટલો થાય છે મિત્રો? 431. સરસ 431. તો 3 સ્ટેપ મિત્રો તમને ખબર પડી ગઈ. એના પછી તમારે ચોથું સ્ટેપ આવશે મિત્રો, સિગ્મા x નો સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા ખાલી x નો સ્ક્વેર મૂકો તો ચાલશે, અથવા સિગ્મા x નો સ્ક્વેર મૂકો તો ચાલશે. આ સિગ્મા મૂકું છું એને અનુપ કહેવાય મિત્રો. શું કહેવાય? અનુપ. તમે મૂકો કે ન મૂકો ચાલશે, પરંતુ તમારે સૂત્રમાં તમારે સિગ્મા મૂકવો પડશે. હું અહીંયા એટલા માટે સિગ્મા લઉં છું કે તમારે સૂત્રમાં મૂકવા ભૂલ ન પડે એટલા માટે. તો ચલો 3 નો સ્ક્વેર થાય મિત્રો 9, 8 નો સ્ક્વેર 64, 12 નો સ્ક્વેર 144, 144, 5 નો સ્ક્વેર 25, 25, 7 નો સ્ક્વેર 49, 49, 5 નો સ્ક્વેર 25. હવે સિગ્મા x ના સ્ક્વેર નો કરો કુલ સરવાળો. 316. સરસ 316. ચલો મિત્રો, હવે નેક્સ્ટ સ્ટેપ આવશે મિત્રો, સિગ્મા y નો સ્ક્વેર. છેલ્લું સ્ટેપ સૂત્રનું. તો ચલો y ક્યાં છે? આવ્યો. તેનો આપણે શું કરવાનું છે? આપણે વર્ગ. તો 6 નો વર્ગ 36, 36, 10 નો 100, 100, 15 નો 225, 225, 10 નો વર્ગ 100, 100, 9 નો વર્ગ 81, 81, 8 નો સ્ક્વેર 64, 64. ચલો કરો કુલ સરવાળો 606. 606. તો અહીંયા આપણે કોષ્ટકમાં બધી કિંમત આવી ગઈ છે. હવે આપણે ઉપયોગ કરશું સૂત્રનો. તો સૂત્ર તમારી સામે જ છે કે r બરાબર n સિગ્મા xy માઈનસ કૌંસમાં સિગ્મા x કૌંસમાં સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા x નો સ્ક્વેર માઈનસ સિગ્મા x નો આખાનો સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં n સિગ્મા y નો સ્ક્વેર માઈનસ સિગ્મા y નો હોલ સ્ક્વેર. તો આપણે સૂત્ર મૂકી દીધું. હવે સૂત્રમાં ખાલી તમારે શું કરવાનું છે? જે આપણે કિંમત મેળવી છે એ કિંમત આપણે સૂત્રમાં મૂકવાની છે. તો ચલો n. તો n એટલે કુલ મહિના કેટલા હતા? 6. હવે સિગ્મા xy. તો સિગ્મા xy નો કુલ સરવાળો કેટલો હતો? 431 માઈનસ સિગ્મા x. તો સિગ્મા x નો કુલ સરવાળો કેટલો હતો? 40. સિગ્મા y. તો સિગ્મા y નો કુલ સરવાળો કેટલો હતો? 58. છેદમાં વર્ગમૂળમાં n એટલે 6. હવે સિગ્મા x નો સ્ક્વેર. તો સિગ્મા x નો સ્ક્વેર ની કિંમત કેટલી આવી? 316. માઈનસ સિગ્મા x. તો સિગ્મા x ની કિંમત કેટલી હતી? 40. તો 40 નો આપણે શું કરવાનું છે? વર્ગ. ગુણ્યા વર્ગમૂળમાં n એટલે કેટલા હતા? 6. સિગ્મા y નો સ્ક્વેર એની કિંમત હતી 606. માઈનસ સિગ્મા y ની કિંમત
કિંમત કેટલી હતી? 58. એનું આપણે શું કરવાનું છે? વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે કેલ્સી છે તો કેલ્સીનો સચોટ ઉપયોગ કરી ગુણાકાર કરવાનો છે. તો 431 ગુણ્યા 6 કરો 2586. તો એનો જવાબ આવશે 2586 માઇનસ. હવે મિત્રો 40 ગુણ્યા 58 કરો 2320. 2320 છેદમાં વર્ગમૂળમાં 316 ગુણ્યા 6 કરો 1896. 1896 માઇનસ 40 નો વર્ગ કરો 1600 1600. ગુણ્યા વર્ગમૂળમાં 606 ગુણ્યા 6 કરો 3636. 36 માઇનસ 58 નો સ્ક્વેર કરો 3364. 3364 ચલો હવે અંશમાં આપણે કરશું બાદબાકી. તો 25 86 માંથી બાદ કરો 23 266. 266 છેદમાં વર્ગમૂળમાં નીચે પણ આપણે કરશું બાદબાકી 1896 માઇનસ 1600 296. ગુણ્યા વર્ગમૂળમાં 36 માઇનસ 33 64 કરો 272. 266 ભાગ્યા. હવે ચલો છેદમાં આપણે કરશું ગુણાકાર 296 ગુણ્યા 272 કરો 80512. તો વર્ગમૂળમાં 80512 આવશે. હવે 80512 શેમાં છે? વર્ગમૂળમાં. તો હવે આપણે વર્ગમૂળની નિશાની દૂર કરો 283.7464. તો જવાબ આવશે મિત્રો 283.74. 74. બરાબર. હવે કરશું આપણે ભાગાકાર 267 ભાગ્યા 283.74 કરો 0.93. તો સહસંબંધાત આનો જવાબ આવશે મિત્રો 0.93 75. 75. આપણે મૂકશું 0.94. તો જવાબ કેટલો આવશે મિત્રો? 0.94. હવે અહીંયા આપણો 5 માર્ક્સનો દાખલો થાય છે પૂરો. પરંતુ દાખલાની અંતે આપણે અર્થઘટન કરવું ભૂલવાનું નથી. હવે જોઉં છું અર્થઘટન કરવું. જુઓ મિત્રો, અર્થઘટન આરની કિંમત એકની ખૂબ જ નજીક હોવાથી વધુ ગાઢ ધન સહસંબંધ છે. અહીંયા આપણે સીધી રીતનો ઉપયોગ થાય છે પૂરો. જો તમને આ લેક્ચરનો વિડીયો તમને ગમ્યો હોય તો વધુમાં વધુ તમારા મિત્રો સુધી લાઈક અને શેર કરી સબસ્ક્રાઇબ કરવા વિનંતી.